ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે થઈ ગયું છે ડે 3. તો આજે આપણે ક્લાસીસમાં જવાના છીએ અને એક સરસ મજાનું મને સુવિચાર યાદ આવ્યું છે કે દરેક પ્રયત્ને સફળતા નથી મળતી, પણ સફળતાના પાછળનું કારણ પ્રયત્ન જ હોય છે. તો ચલો તાન મસ્ત મજાની ચાય પી લઈએ. એટલે પ્રયત્ન કરતા રહેવું જોઈએ ભાઈ. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. ચા પીતા પીતા મને આશીર્વાદ દેવા મમ્મી. એ આશીર્વાદ આપજે મેડમ. ઉભા હા, આ બધું ચા પીતા પીતા કરાય. દોડજો પપ્પા. અરે દોડજો, આશીર્વાદ આલો કાજી. અરે આયુષ્માન આવી આવ્યો. હા, સદાય ખુશ રહો, બંને સદાય ખુશ રહો, બંને. મિત્રો ફાઇનલી નીકળી ગયા છે ક્લાસીસમાં જવા માટે અને આજે તો મારા મિત્ર પણ આવી ગયા છે, બ્રિજેશભાઈ. જય રામદેવ પીર. જય રામદેવ પીર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા બ્રિજેશભાઈ રોમાપીરના બહુ મોટા ભગત છે, આપણે પણ છે. તો લહેડોદાન જઈએ ક્લાસીસમાં અને જોઈએ કે ભાઈ આજે શું ભણાવશે. કાલે તો રીઝનિંગ ભણાવી દીધે. રીઝનિંગ પણ આવ્યું. રીઝનિંગ ભણાવી દે યાર. રીઝનિંગમાં કઈ ટોપિક હતો? શ્રેષ્ઠ શ્રેણી. શ્રેષ્ઠ શ્રેણી. બરોબર. મજા આવી ગઈ પણ હું મજા આવી જાય. હા, જોઈ લો ગાઈસ. ફાઇનલી આવી ગયા છે વેદાંત ક્લાસીસમાં. જોઈ લો ભાઈ, આજ તો નવો બંદો આવ્યો છે. હા, એની તૈયારી કરી બીજા તું પોલીસ. ચલો ભાઈ. મિત્રો ફાઇનલી ડે 3 ક્લાસીસનો સમય પૂરો થઈ ગયો છે અને મસ્ત મજાની મજા આવી ગઈ. અને આજ તો મારા ભાઈ કાલે જેટલો કોન્ફિડન્સ હતો ને આજથી ઘણો ઓછો થઈ ગયો છે, કારણ કે રિઝનિંગમાં એટલું બધું આવડ્યું નહીં, જલ્દી જવાબ નહીં આવ્યા. 5 પ્રશ્નો આનંદ સાહેબથી માંથી ખાલી 1 પ્રશ્નનો જવાબ આવે, બાકી 4નો તો જવાબ આવતો જ નહોતો. બાકી મૂળાક્ષર શ્રેણી બનાવીને એમાં તો ફટાફટ બધા જ જવાબ આવી ગયા હતા, એમાંથી ક્યાં બાકી નહોતો રહેતો. બરાબર, એટલે થોડીક મહેનત કરી તો ધીમે ધીમે બધું રિકવર થઈ જાય. બરાબર. શું કહો બ્રિજેશભાઈ? આવો ભાઈ. બ્રિજેશભાઈ તો પૂકા કાઢ્યા છે, કારણ કે આમ તો અમે અત્યારે કન્ટિન્યુ છે એક પ્રકારે. રાખવું જ પણ યાર, કન્ટિન્યુ જોબ લેવાની છે પછી. તે ગાઈસ જુઓ, સવારના પોળી ખાલી ચા પીને આવ્યા હતા અને અત્યારે હાલમાં 10:30 વાગ્યા છે. ગાઈસ બે બંદાઓ વેટ કરી રહ્યા છે આની. એટલે રોવું શું કસ કે ખબર પડતી નહીં. હું થયું લે યાર, શેમ રોવો છો લે બે? હું દુખાયું છે? હે ભાઈ વિક્રમભાઈ ત્યાં મૂકીને નાઈ જશો ને એકલા એમાં વિક્રમભાઈ નારાજ થતા મારતી વિકામ હું તો ક્લાસીસ કરવા જવું છું. એને લઈ જા ક્લાસીસ કરવા કાજી. એટલે હેડ કાલથી નહીં આવું. વિક્રમ ભાવ શોધાય છે ભાવ કાચી કરવા. કાશિક. લેડ ના શીખાવું તો અહીં ક્લાસીસ કરવા આવું. તો ગાઈસ આજે છે ને અમારે કોમ વધારે રીલો બનાવવાની છે, એટલે કાજે અમે ભાવાજી માટે મસ્ત ખાવાનું લાયા જ હોય. તો ગાઈસ જોઈ લો, ક્લાસીસ કરી આવી અને સીધા આપણે જમવા માટે બેસી ગયા છીએ. હાર્દિકને સ્પેશિયલ ઘેરથી ટિફિન લઈને આવ્યા છીએ. તો જુઓ તમને બતાવીએ કે હું લાવ્યા છે. તો આપણું ફેવરેટ દૂધ. આપણે દૂધમાં ઘણી વાર રોટલી ચોળીને ખાતા હોઈએ છીએ. સાથે જુઓ ભાઈ બઢિયા રોટલી લાવ્યા છે 2 ડબ્બામાં. હવે જોઈએ કે નીચે શું છે, શેની સબ્જી લાવ્યા છે. અરે વાહ ગાઈસ, ફેવરેટ સબ્જી છે આપણી. આપણો બહુ મજબૂત મજા આવતી હોય છે. તો ચલો તાણ આપણે મસ્ત મજાનું જમી લઈએ. તમે સેટઅપ જુઓ ગાઈસ, કેવો સેટઅપ કર્યો ને વિકા? તો વિક્રમભાઈ સેટઅપ કરી જાય છે. વિકાની બુદ્ધિ ખરી છે. આ ઘી ચોપડેલી છે ને લે, જે વાંચે ચોપડી તે ચોપડી ખાય. ચોપડીઓ પડી અહીં જોવાય ચોપડીઓ. મિત્રો ફાઇનલી મસ્ત જમી લીધું છે અને ગાઈઝ અચાનક આ તો મારી ઇન્સ્ટાગ્રામ પર નજર પડી અને જુઓ તમને એક સરપ્રાઈઝ વસ્તુ બતાવું. બહુ જ ગુડ ન્યૂઝ છે. ખાસ આ દિવસથી હું રાહ જોતો હતો અને ફાઇનલી આજે આપણી ડ્રીમ પૂરું થઈ છે. તો જુઓ તમને બતાવીએ શું ડ્રીમ હે કે હડો બતાવીએ. ઉભા 1 મિનિટ, 1 જ સેકન્ડ, થોડા સબર રખીએ. તો જોઈ લો ગાઈઝ, ફાઇનલી આપણા 50K ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા છે. જોયું ગાઈઝ,
તો આજે આપણે આની ખુશીમાં ગામભોઈ જઈએ અને કંઈક કરીએ. ભાજી કોંગ્રેચ્યુલેશન. અરે હા, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ વેરી મચ. તો ચલો તાન નીકળી જઈએ ગામભોઈ. ચાલો ચાલો વિકાને કરીએ કે? હા. ચલો તાન. અને થેન્ક્સ ફોર સપોર્ટિંગ. તમે બધા જેમ સપોર્ટ કરો છો એના માટે તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. ગાઈસ અમે પોન ખાવાના છીએ તૈયાર. કયો પોન છે? મીઠો કેવું છે? મીઠો પૂરી પોન હોય નાગરવેલ એવું છે. વિક્રમ તને લવલી યાદ આવે છે? હાવ રબડી મસાલો. ફાઇનલી પાન તૈયાર થઈ ગયું છે. હા એ આજે ખાવાનું છે ને? એમ જ ડાયરેક્ટ હે ને ભૂકા કાઢવાના તો પાન ખાવાના. હા હા વિકાજી તમે ઉઠાવો કે છે ઉઠાવ ભૂકા કાઢો એ બેટરી એલું થઈ ગયું છે. ઓમ કરીને અને એમ આ હા હા ગામભોઈમાં પકોડી ખાવા માટે આવ્યા છે. પાણીપુરી. જો આ ભાઈ મસ્ત પાણીપુરી બનાવું છું પાછા બ્રિજેશ હાર્દિક ના ભાઈ. વિકા તાર ખાવાની છે? આવ પૂરી આપજો. પૂરી? હા. કોરી પકોડીની પાર્ટી થાય છે લાસ્ટમાં. મિત્રો ફાઇનલી પકોડીની પાર્ટી પૂરી થઈ ગઈ છે અને હવે આપણે જઈએ છીએ કેક લેવા માટે, કારણ કે આપણે 50K ફોલોવર થયા છે તો ઘેર જઈને ફેમિલી સાથે સેલિબ્રેશન કરીએ. ચલો ભાઈ ચલો. જો આપણે દર વખત છે ને રાતે કેક હાઉસમાંથી કેક લેતા હોઈએ છીએ. લ્યો ભાઈ આપણે કેક લેવા માટે આવ્યા છીએ તો વિકાજીને કદી પહેરાય તૈયાર કરીએ. હા હેપી બર્થડે વિકાજી. તમારો બર્થડે કર. મારો બર્થડે. આ તો 50K પૂરા થયા ના એની ખુશીમાં તમને બે દીધું કોકોવા. ફાઇનલી કેક ને બધું લઈ લીધું છે ભાઈ. તો આમ આપણે ઘેર જવાનું છે ને સેલિબ્રેશન કરવાનું છે. લખો હેડો. આનો ગોબો પડે છે. શું ખબર લે? આ આમ વાગરી કરો ખાલી. હા ગોબા તો ખરો. હાય વાત સાચી છે. એ તો ગોબા તો પરી લેતા. બે જવિકાજીમાં હેડો. મને તેમ મરાઈન. હા ગાઈસ બે હાથિયા નહીં બોલો. થોડા ગાતો વિકાજી ખો થોડા. બે ગયા બધા? યસ. આઈ ગયા બધા? કોઈ બાકી જ નહીં ને? એકદમ બાકી આનું 50K નું કોણ બાકી છે? ભાજી. હું તો આઈ ગયો ને લે. ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા છે અને જો બધો સામાન લઈને આવ્યા છે. એ ગાડી તો હાર્દિકભાઈ આજ વારું છે. શું કર્યું અપ્પા? કોણ બનાવી દીધું? શું કર્યું બેવાનું? કોણ બારી દીધું આજ મક્કા ભાઈ આવી છો હા ઘઉં ભાઈ આવો છું. ઓહો 50K ફોલોવર થઈ ગયા છે આપણે ઇન્સ્ટાગ્રામ પર. હેલો ભાવિક બ્લોગ નવી નથી બનાવી આઈડી હા એમાં થઈ ગયા 50K. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સરસ સરસ. કેક પાસે કટિંગ કરીએ બરાબર. સરસ સરસ. એટલા બધું કોમ પતાવી ગયો. લાવ ફ્રીજમાં મેળવી દીધા. આ ક્લાસીસમાં જઈને આવ્યા બધી બંને કામ જોડે. એટલે એડા ગાઈસ ઘરમાં જઈએ. મમ્મી શું કરે? હા 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 નાસ્તો થાય છે. એટલે 50K ફોલોવર થયા એટલે કેક લાવ્યા છીએ આપણે ઇન્સ્ટાગ્રામ પર. હા બોલો આશીર્વાદ. એટલે બધું હાથમાં હતું. હા બધું હાથમાં હતું એટલે આશીર્વાદ લેવાના નથી. આશીર્વાદ લેવા આવું પણ હા આયુષ્માન વિજય ભવા. હા દે તેમ તેમ ગાઈઝ 50K ફોલોવર પૂરા થયા છે ને એટલે જુઓ નાના મારા ભત્રીજો અને ભત્રીજી બે આવ્યા છે વિશ કરવા માટે. કોંગ્રેચ્યુલેશન્સ કહો મને. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. ફરીને એક વખત કોંગ્રેચ્યુલેશન બોલો. કોંગ્રેચ્યુલેશન્સ કહો એક વખત. કોંગ્રેચ્યુલેશન્સ. તું ક્યાં લે કોંગ્રેચ્યુલેશન. ગાઈઝ 50K ફોલોવર થઈ ગયા છે એટલે તમે સેવા દેખો ભાઈ. કેટલી ફેસિલિટી થઈ ગઈ છે 50K ફોલોવરમાં તો ખાલી. હા એ એક જણ માથામાં માલિશ કરે છે, એક જણ હાથ દબાવે છે. तो देखो गाइस मित्रों तो બાકી હા મેં જુઓ
થઈ ગઈ મારીશ લે લાવ હું તમને કરી હડો લાવ હું તમને કરી नो एंट्री થોડી हमको नो વાહ વાહ सॉरी जे लाइक શું લાગે છે હાર્દિકભાઈ આ વાત તો હાર્દિક એ મમ્મીએ સ્ટાઇલ બનાવી છે હાર્દિકને હો. મસ્ત બાલોડા છે તાન પેલા શાળામાં જતા હતા ને ત્યારે આ રીતે બાલોડા ગયા હતા મમ્મી सॉरी जे लाइक पण सॉरी जीवत लागी વાત સાચી છે મોટું છે મીંજી જરે મિત્રો આજે ભાઈ 50K ફોલોવરનું સેલિબ્રેશન કરવાનું છે એના પહેલાં કીધું લેહડતા મસ્ત મજાનું જમી લઈએ તો ગાઈઝ મમ્મીએ બઢિયા બાજરીના રોટલા બનાવી દીધા છે સાથે જુઓ કઢી છે અને લાઈવ ચાલુ છું પાછો બાજરીના રોટલા બનાવવાનું એ પાછા ગેસ ઉપર ઠંડી લાગતી એની એમ તમે અને ગાઈઝ ઓલરેડી ગોમમાં તો ઠંડી ચાલુ જ થઈ ગઈ છે હવાના પૂરમાં જબરજસ્ત ઠંડી લાગે છે પવનના લીધે પવન નહીં વેચાતો બધું કોઈ ભૂક્કા કાઢ નાખી ઠંડી તો તો લેડતાન ખાઈ બાઈને પછી સેલિબ્રેશન કરીએ મિત્રો ફાઇનલી તમે બધા જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા ફાઇનલી એ સમય આવી ગયો છે જોઈ લો ભાઈ તમને પહેલા કેક બતાવીએ ગાઈઝ લેડો પહેલા આપણામાં કેન્ડલ હળગાવી દઈએ જય રોમદેવી જય બાબારી જય રમાદણી જય માતાજી આ બધું ભાઈ એમની થતું નહીં તમારા બધાનો સપોર્ટ હોય અને માતાજી ભગવાનની દયા હોય ત્યારે 50K ફોલોવર થાય છે કારણ કે કેટલી પોસ્ટો કરી છે ત્યારે 50K ફોલોવર થયા છે અને એમાં તો ખાસ મા બાપના આશીર્વાદ તમારા બધાના સપોર્ટ તો ચલો તાન ભાઈ આપણામાં સેલિબ્રેશન કરીએ તાનામાં હે વચ્ચે આવી જાઓ ચાલો આપણા આજના મુખ્ય મહેમાન રાખ્યા છે ચકુડી ચક્કુ બેન મમ્મી પપ્પા ચક્કુ મમ્મી પપ્પા આપણા આજના મુખ્ય મહેમાન છે તો લેડ તાને કોણ પૂજા હે તાનો પામ કોણ પૂજા હે કાકો તો એ બે હંગારી પૂજા હે તા ચલો ભાઈ કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ ये होती ल्या अरे नजीक लाओ बता ले कोक चीज होती हमने ના કઈ નથી चलो गाइस હેલો આયો તો કઈ પેલો કેક નો કટકો આપણે ચક્કા ના લો ચકુરીને ખવડાવીએ કોરીને માર પેલે લો અમાર નાની ભત્રીજી છે ઈ ચક્કો ખુશ હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ લેડો આમ તાના ફાધર ને ખવડાવીએ લ્યો ચલો આમાં મમ્મીને તો ડાયાબિટીસ છે એટલે એનો કે ખવડાવીએ એનો કે 50K માં કે આવે છે ને તો કતી કે ખવડાવીએ તને હા બરોબર ચલો વિકાજી તૈયાર જડો ભાઈ અલે આ મેણબત્તી અંગાતી આવી છે ગાઈઝ ચલ હેડો વિકાજી ગાઈઝ અમે असली कलाकार कहेवाय ने तो आया असली कलाकार जो हम तबे खाली ये हैप्पी बर्थडे खोलो मोटू बोलो टू यू चलो आई जाओ भाई आई जाओ नाना नाना बाળકો આવી જાઓ 50K चलो લ્યો ભાઈ કોંગ્રેચ્યુલેશન્स कहता जाओ केक खाता जाओ थैंक यू मोटो डब्बा आओ नजीक आओ કોંગ્રેચ્યુલેશન कहता जाओ ने केक खाता जाओ थैंक यू आई जाओ ले लो कुछ आई जाओ भाई अरे आई जाओ हाँ ले भाई लो कौन खाऊ सर હાલ હાલ બેટા હાલ आ ले हो ले हाथ में ले ले हाथ में ले ફાઇનલી સેલિબ્રેશન થઈ ગયું છે અને નીચે જુઓ બધો કેટલો કચરો પડ્યો છે પણ મજા આવી ગઈ મારા ભાઈ હો શું કહ્યું વિકાજી કેવી મજા આવી મજા આવી ગઈ ને અને ગાઈસ જો અમે આટલો કેક વધ્યો છે નાના નાના બાળકોને બરોબર આલી રહ્યા છે બધા ખાજો હો ને શું કીધું બાળકો વાહ હાજી હા ઉઠાવો ઉઠાવો ચકુડી નાલજો લે ખાસ ચકુડી નાલજો ચક્કા ના ખાજો બધા હો ભાઈ
અને વિક્રમના ઘેર ગયા આવું કોકમાં પેક કરી આવજો એમાં થોડું કલર એટલે આ નાનું છોટું નહીં એવા થોડું સવારે પેલા આવી જાવ થોડી કેક રાધી હતી યસ તો ગાઈસ લહેડો તને આજનો તમને બધાનો બ્લોગ ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી અને કદાચ કોઈને ફોલો કરવાનું બાકી હોય તો ફોલો કરી લેજો